કે ભાઈ વર્કિંગ સિસ્ટમ, કે ભાઈ નેટસફ ની અંદર આપણે બધા લોકો આવી તો ગયા છીએ, પણ સિસ્ટમ શું છે, કામ કેવી રીતે કરવું, જેથી કરીને આપણે ફાસ્ટ અને ઝડપથી સક્સેસ અને સફળ થઈ શકીએ. બરોબર છે. દરેક કામ કરવાની એક પેટર્ન હોય છે, એક સિસ્ટમ હોય છે. તો નેટસફ ની અંદર નેટવર્ક બનાવવા માટેની પેટર્ન અને સિસ્ટમ શું છે, તો આપણે એ સિસ્ટમ અને પેટર્ન એ એમની પાસેથી શીખીએ કે જે ઓલરેડી આ સિસ્ટમના માધ્યમથી આ બિઝનેસ ની અંદર સફળ થઈ ચુક્યા છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા નેશનલ મેન્ટોર, આપણા ગ્રેટ ગુરુ, કાઠિયાવાડી કરોડપતિ મિસ્ટર દિનેશ ભેસાણીયા સર. તો વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરશું મિસ્ટર દિનેશ ભેસાણીયા સરનું. તો બધા જ લોકો જબરદસ્ત તાળીઓથી ભેસાણીયા સરનું સ્વાગત કરશે. ઓવર ટુ યુ સર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુટ્યુબ યુ. લિંક સોરી નહીં થઈ શકે ગોલ્ડ બાબરિયા, યુટ્યુબ લિંક નથી થઈ શકવાની આની અંદર, એટલા માટે આપણે યુટ્યુબ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દો. ઓવર ટુ યુ સર. થેન્ક યુ. યસ, યસ. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને અભિનંદન કે આજનો તમારો કિંમતી સમય લઈને આજની આ બેઝિક્સ મીટિંગમાં આવેલા છો, બરાબર. બસ મારી દરેક લોકોને એક રિક્વેસ્ટ રહેશે કે તમે આવ્યા છો, તમારા મતલબ 50 મિનિટ થી 60 મિનિટ હું તમારી લેશ, યાની કે 1 કલાક. તો બી કેરફુલ, માઇન્ડ ઓપન રાખીને બેસજો અને સાથે સાથે કોઈ કામ પતાવવાની ટ્રાય નહીં કરતા, કારણ કે 16 વર્ષનો મારો સક્સેસનો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. તો પ્લીઝ 1 કલાક તમે તમારો કિંમતી સમય આપ્યો છે, તો એ સારી રીતે બેસજો. સાથે સાથે કોઈ કામ પતાવવાની ટ્રાય નહીં કરતા, અને બીજું માઇન્ડ ઓપન રાખીને બેસજો, કારણ કે આ 100 લોકોની મીટિંગ ફૂલ થઈ ગઈ છે. હવે જે લોકો વેઇટિંગમાં છે વેઇટિંગમાં રહે છે, પણ એને આપણે લિંક દ્વારા આપી શકશું, બરાબર છે. તો તમે લોકો નેટસપમાં જો આવ્યા છો, મતલબ અહીંયા બધા જ લોકો ઇઝ એ ડાયરેક્ટ સેલર, ઇઝ એ રિટેલર આજે એડ થયા છે, કોઈ નવા ગેસ્ટ મારા હિસાબથી નથી. તો આ બિઝનેસ ની એક સિસ્ટમ છે, બેઝિક, મતલબ દુનિયાના કોઈ પણ ધંધામાં એક બેઝિક ઇમ્પોર્ટન્સ છે. સમજો તમે ક્રિકેટ અગર તમારે રમવી હોય, તો અગર બેટિંગ કરો છો તો તમે સ્ટમ્પ આગળ બેટ લઈને પ્રોટેક્ટ કરીને જો એ પોઝિશનમાં ઉભા રહેશો તો તમે એમાં રન લઈ શકશો. અથવા તો બીજા એંગલથી અગર કહું કે તમારા ઘરની અંદર તમારા અંદર ઘઉં તો પડેલા છે, પણ જો એને ઈજે રોટલી ખોરાક બનાવીને ખાવી હશે તો એની પ્રોસેસ છે, એને દળાવો, લોટ બાંધો, પછી રોટલી બનાવીને ચેકો. સીધા ઘઉં ખાવાની ટ્રાય કરશું તો એ નહીં પચે. એવી રીતે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તો દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં બેઝિક ઇમ્પોર્ટન્ટ હોય છે. બેઝિક્સ યાની કે પાયો, સિસ્ટમ. આ લોકો જેનું અમલ કરે છે એ લોકો આ બિઝનેસમાં સક્સેસ થાય છે. જે લોકો એનું અમલ નથી કરતા, બીજાના ખંભે બંદૂક રાખીને ફોડવાની ટ્રાય કરે છે, એવા લોકો સક્સેસ નથી થતા. ફોર એક્ઝામ્પલ તમે જો, હું અગર મારું જ ઉદાહરણ આપું કે ભાઈ 16 વર્ષમાં 11 કરોડ રૂપિયા મારા ઘરમાં આવ્યા, તો શું 16 વર્ષમાં 16 વર્ષ પહેલા નેટસપમાં હું એક જ ડિસ્ટ્રીબ્યુટર બન્યો હોય છું? નહીં, હજારો લોકો ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે. તો એ બધા જ કેમ 11 કરોડ ના કમાણા, બધા જ કરોડપતિ કેમ ના બન્યા? તો શું નેટસપ એ મારા માટે પ્રોડક્ટ અલગ, મારા માટે કમિશન સ્ટ્રક્ચર અલગ એવું કઈ આપ્યું છે? નહીં. તો શું હું ટેલેન્ટ હતો? જો હું ટેલેન્ટ હોત તો નેટસપ પહેલા મેં 22 વર્ષ નોકરી કરી, ત્યાં કરોડપતિ કેમ ના બન્યો? દોસ્તો, મારી અંદર પણ એવું ટેલેન્ટ નહોતું. નેટસપનું એક પ્લેટફોર્મ હતું ને, પ્લેટફોર્મ ઉપર રહીને સિસ્ટમનો ઉપયોગ કર્યો, એટલે આજે હું સક્સેસફુલ છું. નેટસપમાં જેટલા લોકો સક્સેસફુલ છે એને સિસ્ટમને બહુ સારી રીતે સમજી છે, બરાબર. તો આજે હું તમને સિસ્ટમ સમજાવવા જઈ રહ્યો છું. જો તમારા બિઝનેસમાં ઝડપથી આગળ વધવું છે તો આ વિધાઉટ સિસ્ટમ ક્યારેય આગળ નહીં વધી શકો. તમે જો પૈસા કમાવા માટે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં સહેલામાં સહેલો કન્સેપ્ટ અગર હોય તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે પૈસા કમાવા માટે. અને એમાંય જો આપણે શોર્ટકટમાં શોર્ટકટ કરવા જઈએ તો એ ડેન્જરસ હોય. શોર્ટકટ હંમેશા આ બિઝનેસમાં કામ નથી લાગતો. આ બિઝનેસમાં સિસ્ટમ કામ લાગે છે, બરાબર. તો આપણે જોઈએ દોસ્તો, સિસ્ટમ શું છે, બેઝિક શું છે? તો 4 સ્ટેપ છે: લિસ્ટ, કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ, પ્રોડક્ટ પ્લાન અને ફોલો. આ 4 સ્ટેપ. તમે જો અહીંયા તમને એક ઇમારત દેખાય છે ને, તો આ ઇમારત ને 4 પાયા છે. અગર આ ઇમારત ઉભી છે એનું કારણ શું છે? 4 પાયા ઉપર આ ઇમારત ઉભી. આ જેટલા પાયા મજબૂત હોય, કદાચ આ 5 માળનું બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, અગર 10 માળનું બિલ્ડિંગ બનાવવું છે તો પાયો 10 માળનો બનાવવો પડશે દોસ્તો. એ પ્રમાણે બનાવવો પડશે. એ કોન્ક્રીટ, સિમેન્ટ, લોખંડ જે કેપેસિટી છે બનાવવી પડશે, બરાબર. તો અહીંયા આપણે શું બનાવવાનું છે? નેટવર્ક રૂપી ઇમારત. એક કન્ઝ્યુમરનું નેટવર્ક, એક રિટેલરનું નેટવર્ક. તો આ બંને નેટવર્ક બનાવવા માટે આ અહીંયા પણ 4 સ્ટેપ છે. તો સૌથી પહેલું
તમે જો શા માટે નેટસપ કરો, આ સૌથી પહેલું લિસ્ટ શેનું બનાવવાનું છે? નેટસપ શા માટે કરવું છે. જો શા માટે અગર ફાઇનલ થઈ જાય છે તો કેવી રીતે કોઈ માયને નથી દોસ્તો. તમે જો અહીંયા તમને એક બે એક્ઝામ્પલ આપું. અગર તમે જ્યાં બેઠા છો, ત્યાંથી અહીંથી હું કહું 30 સેકન્ડમાં તમે રૂમ ખાલી કરીને બહાર નીકળી જાઓ, તો તમે મને શું કહેશો? ભાઈ શા માટે અમે બહાર નીકળીએ? શાંતિથી બેહવા દે ને, બહાર તો વરસાદ આવે છે. પણ મેં અહીંયા તમને કીધું હોય કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી શહેર નીચે એક ટાઈમ બોમ્બ પડેલો છે. અગર આ ટાઈમ બોમ્બ ફૂટવાનો છે તો શું થઈ શકે? 30 સેકન્ડમાં ટાઈમ બોમ્બ ફૂટવાનો છે એવું કીધું હોય તમે શું કરો? મને પૂછવા ઉભા રહ્યો કે આ દરવાજે જ બહાર જવું નહીં. કેમ કે તમારું શા માટે કમ્પ્લીટ થઈ ગયું દોસ્તો. તમારું શા માટે કમ્પ્લીટ થઈ ગયું? ભાઈ આ રૂમમાં બેઠા તો બહાર નહીં જઈ, સીધા ઉપર જશું. બીજું એક તમને ઉદાહરણ આપું, તમે આસાનીથી સમજી શકો એટલા માટે કે તમે ભાગતા ભાગતા 2 ફૂટની દિવાલ કૂદી શકો છો. આ તમારી સ્ટ્રેન્થ છે. સમજો દોસ્તો આ એક્ઝામ્પલ. તમે તમારી કેપેસિટી છે 2 ફૂટની દિવાલ કૂદવાની, પણ કાલ એવું બને કે પાછળ હડકાયું કૂતરું થાય અને આગળ 4 ફૂટની દિવાલ આવે, શું થાય? કૂદાઈ જાય કે ના કૂદાઈ જાય દોસ્તો? કેમ? કેમ કે ખબર છે આમ બી જશે તો સૌ જ લેવા પડે. દોસ્તો એવી રીતે આ બિઝનેસમાં સક્સેસ થવા માટે તમારું શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના લોકો આ બિઝનેસમાં સફળ નથી થતા, એનું માત્ર ને માત્ર એક જ કારણ છે, એનું શા માટે એને ખબર જ નથી હોતી. અહીંયાથી કદાચ તમને હું પૂછું તો મોટા ભાગના લોકો આન્સર આપશે પૈસા કમાવા છે. અરે પૈસા કેટલા કમાવા છે? કમાવા છે તો પૈસા શા માટે કમાવા છે? આજે એવો કોઈ વ્યક્તિ નથી કે જેનું ઘર ચલાવવા માટે તમે નેટસપ કરતા હોય. કોઈ નોકરી કરો છો, કોઈ ખેતી કરો છો, કોઈ બિઝનેસ કરો છો, કઈ ને કઈ કામ તો કરો છો. એમ છતાં તમે નેટસપમાં શા માટે? તો અગર મારું તમને હું કારણ બતાવું તો મારું સૌથી પહેલું શા માટે હતું? ભાઈ 22 વર્ષથી નોકરી કરી હીરાની ફેક્ટરીમાં. નોકરી કરીને માત્ર ઉંમર જ વધી, પૈસા નો વધ્યા, માત્ર ઉંમર જ વધી. મમતાબેન આ બોલપેન બંધ કરો, એ નામ આવે છે તમારું. સરસ, ચાલો એને બંધ કરી દો. એટલે તો શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને શા માટે મોટા ભાગના લોકો કરી શકતા નથી, જેના કારણે એ પ્રોબ્લેમ થાય છે. બરાબર? તો દોસ્તો આ વસ્તુને ધ્યાનમાં રાખો. શા માટે અગર આપણું ક્લિયર નહીં હોય તો કેવી રીતે ક્યારેય આસાન થતું નથી. તો મારો કહેવાનો મતલબ એ છે, તમે નેટસપ શા માટે કરો છો? ચાલો, અગર તમારું જો શા માટે કમ્પ્લીટ હોય તો ઇઝીલી તમે આ બિઝનેસમાં સક્સેસ થઈ શકશો દોસ્તો. તો મોટા ભાગના લોકોને પૂછીએ તો એવું કહે છે મારે પૈસા કમાવા છે. તો પૈસા કેટલા કમાવા છે? પૈસા શું કામ કમાવા છે? તો તમારું ડ્રીમ ક્લિયર હશે. 95% મતલબ 95% કામ છે શા માટે નેટસપ કરવું, 5% કામ છે કેવી રીતે નેટસપ કરવું દોસ્તો. તો 5% કામ કેવી રીતે કરવું એ તો દરેક લોકો જાણો છો. આ બિઝનેસમાં કામ બીજું કશું જ નથી. આ બિઝનેસમાં કામ છે માત્ર ને માત્ર જે આપણે કરી રહ્યા છીએ, જે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છીએ, માત્ર દુકાન બદલવાની છે ને લોકોને દુકાન બદલાવાની છે. કામ એટલું જ છે. પણ એ શા માટે કરશું? તમે જો અહીંયા મોટા ભાગના લોકો, મેં કીધું એમ નોકરી યા બિઝનેસ જે તે કરો છો, દુનિયામાં દરેક લોકોને કોણ ચલાવે છે? અગર કોઈ નોકરી કરે છે ત્યાં 2 વસ્તુનું પાલન કરે છે. નિયમિતતા, ટાઈમ ટુ ટાઈમ નોકરી પર જાય છે. આજ મેં જોયું સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો, મતલબ કડસમાં પાણી હતા તો પણ લોકો એની ફેક્ટરી પર કામ પર ગયા છે. બરાબર છે ને? અને રોજે રોજ જાય છે. એવી જ રીતે દુકાનદાર છે, બિઝનેસ કરે છે, એ લોકો પણ ટાઈમ ટુ ટાઈમ દુકાન ખોલે છે અને રોજે ખોલે છે. મતલબ શું? માણસને બિઝનેસમાં કોણ ચલાવે છે? લોસ જવાનો ડર, નુકસાન જવાનો ડર છે. અને જે નોકરી કરે છે એને કોણ ચલાવે છે? એનો બોસ ચલાવે છે. ભાઈ હું અહીંયા રેગ્યુલર નહીં રાખું તો મને કાલે નોકરી છોડી દઈશ. આ નેટસપ બિઝનેસમાં નથી બોસ નથી લોસ. એટલે તો દોસ્તો વાગે તો ઠીક છે, વાગે તો તીર નગર જય રામા પીર. હે ગાજરની પપુડી વાગશે તો વગાડશું.
નહીતર કાંઈ નહીં. તો દોસ્તો અહીંયા એવું નહીં ચાલે. તો અહીંયા તમારું સપનાઓનું લિસ્ટ તમે નેટસપ એક તમને એક્ઝામ્પલ બતાવું છું. તમારા સપનાઓ કોઈ પણ હોઈ શકે છે, અને મારું સપનું સૌથી પહેલું મેં કીધું એમ નો બોસ હતું. હે, તો ડ્રીમ્સ કેવા હોવા જોઈએ સૌથી પહેલા તો આપણે જોઈએ. તમે જો અહીંયા એક બેઝિક જરૂરિયાત મેં લખી છે. ભાઈ મોબાઈલ, સારો મોબાઈલની આ જરૂર છે, લેપટોપ, બાઇક, નો બોસ, વર્લ્ડ ટૂર, મકાન, માતા પિતાને યાત્રા, જ્વેલરી, સારું શિક્ષણ, દાન પુણ્ય, આ બધા જ સપનાઓ છે. અહીંયા કદાચ તમને કહેવામાં આવે, તમે જેને માનો છો એ તમારી સામે પસંદ થાય, પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપે કે ભાઈ તું તારા જેટલા સપનાઓ લખીશ એટલા હું પૂરા કરી દઈશ. તો શું થાય દોસ્તો? કદાચ 100 પાનાની બુક પણ નાની પડે. મતલબ તમે જે ઈષ્ટદેવને માનો છો, જેને તમે માનો છો, એ તમારી સામે આવીને પસંદ થઈને તમને કીધું હોય કે તું જેટલા સપનાઓ તારા લખીશ એ બધા જ હું પૂરા કરી દઈશ, તો દોસ્તો 100 પાનાની બુક નાની પડે. આ વાસ્તવિકતા છે. તો અહીંયા હું તમને એ જ કહું છું, અહીંયા આપણે આ બિઝનેસમાં સક્સેસ થવા માટે એક લક્ષ્ય યાની કે એક ગોલ બનાવવો પડશે. તો તમારે સપનાઓ લખવા પડશે. પણ મોટા ભાગના લોકો શું કરે છે, અહીંયા સપનાઓ છે ને એને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. ભાઈ સારા મોબાઈલની શું જરૂર છે? 5,000 10,000ના મોબાઈલમાં વાત થાય નહીં, 50,000ના મોબાઈલમાં વાત જ થાય. લેપટોપની શું જરૂર છે? ટેબ્લેટ ચાલશે, મોબાઈલ ચાલશે. બાઇક તો જૂનું લઈને આપણે ચલાવીએ, નવાની શું જરૂર છે? હે, આજે બાઇક પણ સવા સવા 1.5 લાખના થઈ ગયા છે. તો આપણે ગણતરી શું કરીએ? મતલબ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરીએ. નો બોસ. જે લોકો નોકરી કરે છે, મને તો 22 વર્ષ સપનામાં પણ નો બોસ નહીં આવેલું દોસ્ત. કેમ કે એનાથી જ આપણું ઘર ચાલે છે. વર્લ્ડ ટૂર તો મોટા ભાગના લોકો હમણાં ઉનાળાની સિઝન ગઈ, મામાના ઘરે વર્લ્ડ ટૂર જાય છે. મકાન, હે, તો મકાનમાં પણ કોમ્પ્રોમાઇઝ. મેં તો કોમ્પ્રોમાઇઝ કરતા લોકોને જોયા છે. મોટા મકાન શું, બાયુ જયારે બહેનો વાતું કરતા હોય, મોટું મકાન તો ભાઈ થાકી જઈએ પોતા મારીને કામ કરીને. હે દોસ્તો, મોટું મકાન લઈએ તો કામ કરવા વાળા મળે છે, હે ને. કાર, ત્યાં પણ કોમ્પ્રોમાઇઝ. અરે એનાથી વિશેષ માતા પિતાની યાત્રા અને નિવૃત્તિ, લોકો જેના માધ્યમથી આ દુનિયા જોઈ છે ત્યાં પણ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે. હે, કામ કરતા જ ભલા. હે, જ્વેલરી, મેરેજ પહેલા કમિટીમેન આવ્યા, જેટલા ભાઈઓ બેઠા છે કેવા કમિટીમેન આપ્યા હતા. પગલી એકવાર આવીને તો જો, અત્યારે ફેમસ કરી દીધું બગસરા અમારે. કેમ? કેમ કે અત્યારે 1,02,000 ભાવ છે તોલાનો, હે, 10 ગ્રામનો. તો દોસ્તો કોમ્પ્રોમાઇઝ. સારું શિક્ષણ, ત્યાં પણ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે કે ભાઈ બાળકોમાં દમ હશે તો મહાત્મા ગાંધી સરકારી સ્કૂલમાં ભણીને રાષ્ટ્રપિતા બન્યા હતા. બરાબર છે. દાન પુણ્ય, દોસ્તો દાન પુણ્યની તો વાત જ ક્યાં હોય, આપણે જ જરૂર હોય પેલા તો. તો દોસ્તો આ આપણી લાઈફ છે, આ વાસ્તવિકતા છે, આને સ્વીકારો. અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી કહેતો હું, તમને એવું કહું છું. જો તમે કોમ્પ્રોમાઇઝ કરીને તમારી જેવડી આવક છે, આ ચિત્રને સમજો. ઇન્કમ બરાબર કોમ્પ્રોમાઇઝ. નિષ્ફળ લોકો યા તો એવરેજ લોકો શું કરે છે, પેલા આવક ડિસાઈડ કરે છે, એને અનુરૂપ જિંદગી જીવે છે. સક્સેસફુલ વ્યક્તિ શું કરે છે, ભાઈ એના સપનાઓ શું છે, કેવી જિંદગી જીવવી છે, એને અનુરૂપ કામ કરે છે. એટલા જ માટે ધીરુભાઈની બુક કદાચ તમે વાંચજો, અવરોધોની આરપાર, ધીરુભાઈ અંબાણી, કે સામાન્ય વ્યક્તિ, પેટ્રોલ પંપ પર નોકરી કરતો વ્યક્તિ પેટ્રોલ રિફાઇનરીના ડ્રીમ જોતા હતા. દુનિયામાં જેટલા બી સક્સેસફુલ વ્યક્તિ છે ને દોસ્તો, એ જ સક્સેસફુલ છે કે એમની લાઈફ એને પહેલા જોઈ છે અને પછી એને અનુરૂપ કામ કર્યું છે દોસ્તો. તો અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું, તમારી પાસે બે ઓપ્શન છે. એક તો તમારી જે ઇન્કમ છે એ પ્રમાણે તમે તમારી જિંદગી કાપી શકો છો. મેં પણ જિંદગીના 22 વર્ષ ઇન્કમ પ્રમાણે કાપી. પણ અહીંયા બીજો રસ્તો એ છે કે તમારે જેવી જિંદગી જીવવી છે, જેવા સપનાઓ, જેવી વસ્તુઓને મેળવવી છે, એને લખીને સામે રાખો. ડ્રીમ ઇક્વલ ટુ ડેટ. જ્યાં પહેલું ડ્રીમ છે મોબાઈલ, ભાઈ તમે એવું લખો છો ભાઈ મારે 1,00,000 રૂપિયાનો મોબાઈલ લેવો છે, તો ક્યારે લેવો છે? ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, જેને કહેવાય ગોલ. અને ગોલ જે માણસનો બને છે ને એને મળે છે. નહીતર આખું દેખાતું બંધ થાય ત્યારે ₹1,00,000 ફોન આવે તો કામનો શું? કાર, મતલબ આપણા પગ કામ ના કરે બ્રેક કે લીવર દેવામાં, ત્યારે કાર આવે તો કામની શું? દોસ્તો અહીંયા તમારે વિથ ડેટ તમારું જે ડ્રીમ્સ હોય એ પેલા શરૂઆત નાનાથી જ કરવાની છે, નહીતર પછી ખાટી દ્રાક્ષ જેવું લાગશે. હે, ઓડી લેવી, મોડી લેવી, જિંદગી વહી જાય, પેઢી 3 વહી જાય, પણ ઓડી આવે નહીં. તો દોસ્તો શરૂઆત તમે નાના ડ્રીમ્સ થી કરો, અચીવ કરતા જાઓ, અચીવ કરતા જાઓ, ધીરે 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 તમારા બધા જ ડ્રીમ ફૂલફિલ થશે. તો એ સક્સેસફુલ સિસ્ટમ એ જ બતાવે છે કે ભાઈ જિંદગી જીવવી છે
તો તમારી ઇન્કમ સર્કલ વધારો, ધીરે ધીરે તમારી આવક વધારો. તમે તમારી આવક વધારતા જશો, જેવડા તમારા ડ્રીમ છે એવડી આવક કરીને જિંદગી જીવો. તમારી સામે બે રસ્તા છે. એક તો તમારા સપનાઓને કોમ્પ્રોમાઇઝ કરીને, લાઈફને કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી કાપી શકો છો, અને બીજો રસ્તો નેટસપના પ્લેટફોર્મ ઉપર ધીરે ધીરે તમારી આવક વધારો. આવક વધારીને જેવડા તમારા સપનાઓ છે એવડી તમારી ઇન્કમ કરીને જિંદગી જીવો. તો હું માનું છું અહીંયા મોટા ભાગના લોકો જિંદગી જીવવામાં માનવા વાળા લોકો મારી સામે બેઠા છે. યસ, જે લોકો જિંદગી જીવવા માંગતા હોય થંબ બતાવી શકો છો. અગર થંબ બતાવશો તો મને ખબર પડશે ખરેખર તમે મને સારી રીતે સાંભળી રહ્યા છો. યસ, જેટલા લોકો થંબ બતાવ્યા મતલબ એ લોકો જિંદગી જીવવા માટે કામ કરવાના છે. બરાબર છે ને? વેરી ગુડ, વેરી ગુડ. તો હવે આપણે જોઈએ અહીંયા ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, મતલબ એ કયું સાયન્સ કામ કરે છે. તો તમે જો તમારી લાઈફમાં જે પણ અચીવમેન્ટ થાય છે ને એ અચીવમેન્ટ કરવા માટે તમારું થોટ પ્રોસેસ, તમારું માઇન્ડ એમાં સપોર્ટ કરશે. અહીંયા એક વસ્તુ ખાસ, તમે અગર સફળ હશો આવતીકાલે તો એના જવાબદાર તમે ખુદ હશો. આવતીકાલે તમે નિષ્ફળ હશો તો એના જવાબદાર તમે ખુદ હશો. કેમ કે આ એક પ્લેટફોર્મ તમને મળ્યું છે. જેવી રીતે મારા જેવા હજારો લોકો આ પ્લેટફોર્મમાંથી કરોડપતિ બન્યા છે, લખપતિ બન્યા છે, અને બધા જ સપનાઓ ફૂલફિલ કર્યા છે. તો આ પ્લેટફોર્મ તમારા માટે પણ એ જ કામ કરશે. બસ એક વસ્તુ છે, આ સિસ્ટમને તમે અમલ કરશો તો. અમલ કરશો કે નહીં કરો એ ડિપેન્ડ યુ, તમારી ઉપર આધાર છે. હા, મારું કામ છે જે મેં અચીવ કર્યું છે, જેના માધ્યમથી અચીવ કર્યું છે એ હું તમારી સામે શેર કરી શકું છું. પણ તમે કરશો કે નહીં કરો એની કોઈ ગેરંટી નથી. પણ હા, 16 વર્ષમાં જે લોકોએ આ સિસ્ટમનો અમલ કર્યો છે એ આજે લખપતિ કરોડપતિ 100% ટીમમાં નેટસપમાંથી બનેલા છે. અને આજની મિટિંગમાં ઘણા બધા લોકો એવા બેઠા છે જે ઓલરેડી આ સિસ્ટમના માધ્યમથી કરોડપતિ બન્યા છે. કોઈ 50 લાખ, કોઈ 60 લાખ, કોઈ 70 લાખ, કોઈ 10 લાખ, કોઈ 15 લાખ કમાયેલા વ્યક્તિ તમારી વચ્ચે જ આ મિટિંગમાં બેઠેલા છે. બરાબર છે? તો દોસ્તો, જી હા, 95% કામ આ કરવાનું છે. પહેલું સપનાઓનું લિસ્ટ બનાવવાનું છે. બીજું લિસ્ટ, તમે જો મોટા ભાગના લોકો, હવે મેં 95% શું કરવાનું એ તમને બતાવી દીધું છે. શા માટે નેટ શકું, તમારા 5 કારણ અગર સામે આવી ગયા ને તો દુનિયાની કોઈ તાકાત તમને નિષ્ફળ ના બની શકે એની ગેરંટી હું આપું છું. પણ જો કારણ તમારી સામે નહીં આવે ને તો કદાચ હું નહીં, ભગવાન બી આપણી સાથે આવી જાય ને, ભગવાન બી, તો પણ તમને સફળ નહીં બનાવી શકે. બીકોઝ મેન્ટાલિટી, તમારી જે ઇનર માઇન્ડ પ્રોસેસ છે ઇમ્પોર્ટન્ટ છે. ઇનર માઇન્ડની શું તાકાત છે, ડ્રીમ લખવા શા માટે જોઈએ, એની પાછળ ડેટ શા માટે મારવી જોઈએ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે જો આજે સબકોન્શિયન્ટ માઇન્ડ, જાગ્રત અને અર્ધ જાગ્રત મન વિશે તમે સારી રીતે જાણતા હશો દોસ્તો. જાગ્રત મન છે ને એ દલીલબાજી કરે છે. અર્ધ જાગ્રત મન છે ને દલીલબાજી કરતા નથી આવડતું. એને કમાન્ડ જે આપો છો અચીવ કરે છે. પણ અર્ધ જાગ્રત મનનો સ્વિચ કોઈને હાથમાં આવી નથી. એટલા માટે હું કહું છું એ ચિત્રની ભાષા અને શબ્દની ભાષા સમજે છે. અર્ધ જાગ્રત મન છે એ ભૂત જેવું કામ છે. આપણે કહે ને વડીલો વાત કરતા, ભૂતની સોટી કાપી લ્યો પછી તમે જે કામ કરાવવા માંગો એ કરી શકે છે. દોસ્તો, જી હા, અર્ધ જાગ્રત મનની એ તાકાત છે. જો એને કમાન્ડ કરતા તમે શીખી ગયા ને તો 100% કામ કરીને બતાવે છે. તમે જો અહીંયા અર્ધ જાગ્રત મન વિશે તમને એક નેગેટિવ થોટ્સની એક્ઝામ્પલ બતાવો. તમે જો અહીંયા બેઠેલા જેટલા બી પુરુષ છે, શું તમે વિચારી શકો છો કે કોઈ 1 વર્ષ કે 2 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરી શકે? વિચાર બી ના આવે. પણ આજે રોજ એ થાય છે. શું કામ થાય છે? કે ક્યાંક ને ક્યાંક અર્ધ જાગ્રત મનને નેગેટિવ પિક્ચર, નેગેટિવ ચિત્રના માધ્યમથી એક નેગેટિવ મેસેજ જાય છે અને એ પરિણામ આપે છે. દોસ્તો, તમે વિચારો, જે લોકોને ડર છે કે ભાઈ આ કેસમાં હું લોકો સાથે પકડાઈ જઈશ તો મને મારશે, યા તો 302 ની સજા થશે, યા તો જેલ થશે, એમ છતાંય નેગેટિવ કામ પણ કરે છે. દોસ્તો, એ જ પોઝિટિવ જો તમે કમાન્ડ આપો તો શા માટે ના કરે? એટલા માટે તમારે જે મેળવવું છે એને લખો. તમારી ડાયરીમાં લખવાનું છે દોસ્તો, અને એની પાછળ ડેટ મારો. તો જો ડેટ મારશો ને તો પરિણામ 100% આવશે. કેમ કે મારું રિયાલિટી છે, મેં જેટલા મારા સ્ટ્રીમ ફૂલફિલ થયા ને એ અચીવ કરવા માટે સૌથી મોટો ફાળો એનો છે દોસ્તો. હા, એ અચીવ કરવા માટે 5% જે કામ છે ને લિસ્ટ બનાવવાનું છે, લોકોનું લિસ્ટ. તો આપણે ભાગ્યશાળી છીએ ભારત જેવા દેશમાં છે, અને ભાગ્યશાળી છીએ કે નેટસપની રેન્જ ઓફ પ્રોડક્ટ છે કે કોઈ પણ 140 કરોડ લોકો આપણા કન્ઝ્યુમર છે દોસ્તો. 140 કરોડ કન્ઝ્યુમર છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ થાય છે, આપણે ડાયરીમાં ટીજી ટાર્ગેટ ગ્રુપ લખતા નથી. એટલે જ્યારે પણ મીટિંગ કરાવવા જઈએ કે મીટિંગ કરવા જઈએ
ત્યારે લોકો સામે આવતા નથી ને અંધારામાં લોકો સામે તીર ચલાવીએ છે અને એનું પરિણામ પૂરતું મળતું નથી. પછી આપણે એમ કહીએ અમે મહેનત તો બહુ બધી કરીએ છીએ પણ ટર્નઓવર નથી આવતું. દોસ્તો ટાર્ગેટ ગ્રુપ તમે સિલેક્ટ નથી કરતા તો મહેનત તમને બહુ જ લાગશે ને. કારણ કે તમે લિસ્ટ બનાવો, કેટલા કન્ઝ્યુમર કવર કર્યા, કેટલા લોકોને રિટેલર બનાવ્યા, લખો તો ખરા. હું ગેરંટી આપું 100 કન્ઝ્યુમર સુધી માણસ પહોંચે ને, 100 કન્ઝ્યુમર બનાવે ને તો બી મિનિમમ 15 થી 20 હજાર રૂપિયા કમાઈ શકે છે. અને 10 રિટેલરને જો એની જેવા ખાલી ટ્રેન કરે ને તો મિનિમમ 1.5-2 લાખ રૂપિયા આરામથી મહિને કમાઈ શકે છે. તો આરામથી, અને એને પછી ગુણાકારમાં યા તો ચક્રવૃદ્ધિમાં બદલતા વાર નથી લાગતી દોસ્તો. તો ટીમ અહીંયા તમારા માધ્યમથી તમારી ટીમ સેટ થવાની છે, નહીં કે અમારા માધ્યમથી. કારણ કે તમારા આવનાર વ્યક્તિ તમને જોવે છે તમે શું કરો છો. તમે તમારું શા માટે કમ્પ્લીટ નથી કર્યું, તમે કન્ઝ્યુમરનું રિટેલરનું લિસ્ટ નથી બનાવ્યું, તો એ નહીં બનાવે, બધા સરખા. તો તમારા વ્યક્તિ તમને જોવે છે દોસ્તો. તમારા માધ્યમથી આવેલા વ્યક્તિ તમને અનુકરણ કરશે. હવે તમે આ સિસ્ટમનો ઉપયોગ નહીં કરો એટલે નીચે કોપી નહીં થાય. કદાચ વર્ષ કેડે જોવો તો એક ના એક હશો, 5 વર્ષ કેડે જોવો તો એક ના એક જ હશો. કેમ? કેમ કે તમે કોપીરાઇટ તૈયાર જ નથી કરી. દોસ્તો અહીંયા તમારે તમારી ટીમમાં એક બેઝિક સિસ્ટમ પરફેક્ટ બેસે એના માટે આ લિસ્ટ બનાવવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ અહીંયા મોટા ભાગના લોકો આળસ કરે છે, મને ખબર છે. અને જેના કારણે જ્યારે પણ મીટિંગ કરો ત્યારે યોગ્ય વ્યક્તિ સામે આવતો નથી, અને યોગ્ય વ્યક્તિ સામે આવતો નથી પછી આપણે બીજાને જે તે વાત કરીએ છીએ એના પહેલે એ વાત પડતી નથી અને પછી આપણે જ નેગેટિવ થશું. મેં તો કેટલા બધા લોકોને વાત કરી પણ કોઈ મારી વાત માનતું નથી. કારણ કે ટીજી તમે જો અહીંયા ફોર એક્ઝામ્પલ લિસ્ટમાં તમારું મારું નામ છે તો તમારે કઈ રીતે ઇન્વાઇટ કરવો, કઈ રીતે કોન્ટેક્ટ કરવો મારો, એ સિસ્ટમ છે. પણ લિસ્ટ જ નહીં બનાવીએ તો નહીં થાય. દોસ્તો અહીંયા બીજું છે કોન્ટેક્ટ ઇન ઇન્વાઇટ. લિસ્ટ બનાવ્યા પછી યા તો 1 to 1 તમે લોકોને મળવાના છો, છે કન્ઝ્યુમર કે લીએ, કન્ઝ્યુમર માટે, યા તો રિટેલર માટે 1 to 1 મળવાના છો, યા તો તમે કોલ કરીને એને ઇન્વાઇટ કરવાના છો. ફોર એક્ઝામ્પલ આજની ઝૂમ મિટિંગમાં પણ તમે લોકોને બોલાવ્યા હશે, યા તો આવતીકાલે આપણો એનબીઓપી છે એમાં તમારે લોકોને બોલાવવા છે. તો અહીંયા તમે લિસ્ટ નથી બનાવ્યું. હવે જ્યારે તમે લિસ્ટ બનાવશો તો તમે કઈ રીતે ઇન્વિટેશન આપવું એ તમને આસાનીથી ખબર પડશે. સમજો એક ઉદાહરણ આપું. કાલે આપણો મંગળવાર 9 વાગ્યે એક એનબીઓપી પ્રોગ્રામ છે, મતલબ પ્રોબેબલ રિટેલર માટેનો એક પ્રોગ્રામ છે. હવે તમે પ્રોબેબલ રિટેલરનું લિસ્ટ નથી બનાવ્યું એટલે તમે લખ્યું જ નથી કઈ કે ભાઈ સમજો દિનેશભાઈ, તો દિનેશભાઈનું એડ્રેસ શું છે, દિનેશભાઈ શું કરે છે, વ્યવસાય શું કરે છે, અને એ કયા બિઝનેસમાં છે, યા તો કઈ જોબ કરે છે. તો તમે મારી ડિટેલ નથી લખી તો તમે મને ઇન્વિટેશન શું આપશો? ભાઈ કાલે એક અમારો સેમિનાર છે, નેટસપનો એનબીઓપી છે, તમે આવજો. શું કામ આવશે દિનેશભાઈ? અગર તમે લિસ્ટ બનાવ્યું છે 5 કોલમ ભરીને, નામ, ક્રમ, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર ને વ્યવસાય ને તમારા રિલેશનમાં શું થાય છે, આ 5 કોલમ ભરીને તમે લિસ્ટ બનાવ્યું છે દોસ્તો. તો કાલે તમારે માનો દિનેશભાઈને ઇન્વાઇટ કરવા છે તો દિનેશભાઈને તમારો કોલ એ જ કરવાનો છે. સૌથી તો પહેલા કોન્ટેક્ટમાં હોવા જોઈએ દિનેશભાઈ. હવે 6 મહિના થયા તમે મને કોલ નથી કર્યો અને ડાયરેક્ટલી તમે મને બોલાવશો કે દિનેશભાઈ કાલના સેમિનારમાં આવજો, તો દિનેશભાઈ શું વિચારશે? આ ભાઈને મારામાં કઈ કમાઈ લેવું લાગે છે. તો પહેલા કોન્ટેક્ટ તાજા કરો, રિલેશન બનાવો, ફેમિલી વિશે આ તે શું ચાલી રહ્યું છે અને રેગ્યુલર કોન્ટેક્ટમાં શું. તો તમારે શું કરવું જોઈએ? ભાઈ દિનેશભાઈની ડિટેલ લખી છે, દિનેશભાઈ હીરામાં નોકરી કરે છે, તો તમારે મને આજે ફોન કરવાની જરૂર છે. દિનેશભાઈ તમે જે નોકરી કરી રહ્યા છો એની સાથે સાથે મહિને 5, 10, 15,000, 20,000 રૂપિયા મળે તો તમને ઇન્ટરેસ્ટ છે? તો દિનેશભાઈ શું કહેશે? શું છે ભાઈ? નહીં ભાઈ તમને ઇન્ટરેસ્ટ છે? તો ના પાડશે દિનેશભાઈ? નહીં, હા જ પાડશે. તો એના માટે તમારે આવતીકાલે 9 વાગ્યે અમારી એક ઝૂમ વેબિનાર છે એમાં બેસવું પડશે 1 કલાકનો ટાઈમ લઈને. જો તમે કમાવા માંગતા હોય તો જાણવાની જરૂર છે, નહીતર જરૂર નથી. અને તમે આવવાના હોય તો જ મને કહેજો, જેથી કરીને મારી પાસે લિમિટ સીટ છે તો હું બીજા લોકોને બેસાડી શકું. પણ મારી પહેલી પ્રાયોરિટી છે કે તમે સમજો, તમે જાણો, તમારી લાઈફમાં બદલાવ લાવો. તો દિનેશભાઈ શું કરશે? કાલે 9 વાગ્યે તમારે મને ફોન નહીં કરવો પડે, સામેથી મારો ફોન આવશે. કાલે ઓલો પ્રોગ્રામ છે ને ભાઈ, અત્યારે પ્રોગ્રામ છે કે નહીં? કેમ? કેમ કે મારા માઇન્ડમાં તમે શું નાખ્યું છે? 15-20 હજાર રૂપિયા. ત્યારે હું ડ્રીમ જોવા મળ્યો હોય ભાઈ મારા ઘરમાં 15-20 હજાર સોરી એક્સ્ટ્રા આવે તો શું થઈ શકે. આ અહીંયા અસર શરૂ થઈ હોય
તો કાલે હું સામેથી પોઝિટિવ રહીને તમારા મીટિંગમાં બેસીશ, પણ તમે લિસ્ટ નથી બનાવતા એટલે ઇન્વિટેશન પરફેક્ટ નથી આવતા, ઇન્વિટેશન પરફેક્ટ નથી આપતા એટલે પછી છે ને ખીસડો થાય કહેવાય થાય. કારણ કે તમે સામેથી કોઈને બતાવો નેટસપ બિઝનેસ છે, ઓલું છે, મતલબ એ શું વિચારશે, ધારણા બાંધી લે છે. આ નેટસપ એટલે શું છે? તમે જો અહીંયા બેઠેલા લોકોને એક પ્રશ્ન પૂછું કે તમારે પ્લેનમાંથી ધુબકો મારવાનો છે, 5 લાખ રૂપિયા આપું, કેટલા રૂપિયા? 5 લાખ રૂપિયા આપું, થશે કોઈ રેડી? 10 લાખ આપું, પ્લેનમાંથી ધુબકો મારવાનો છે, પેરાશૂટ નથી આપવાનો, થશે કોઈ તૈયાર? નહીં. આ છે ધારણા. અરે તમારે પૂછવું જોઈતું તું પ્લેનની પોઝિશન શું છે ભાઈ? પ્લેન તો નીચે ઊભું છે, તો 10 લાખ માટે 10 ફૂટથી કૂદકો નહીં મારો, મારી શકો ને? તો એવી જ નેટવર્ક માર્કેટિંગ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી પ્રત્યે લોકોની ધારણા આવી છે કે જઈશ તો મારે જોડાવવું પડશે, પૈસા ભરવા પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે. એટલા માટે ઇન્વિટેશન પ્રોપર આપવું બહુ જરૂરી છે. અને ઇન્વિટેશન પ્રોપર ત્યારે જ આપી શકીએ જો આપણે લિસ્ટ બનાવ્યું હોય તો દોસ્તો. તો લિસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ 2 પ્રકારના છે અને લિસ્ટ પણ 2 પ્રકારના છે. એક કન્ઝ્યુમર લિસ્ટ, 80% લિસ્ટ આપણું કન્ઝ્યુમર બેઝ હોવું જોઈએ અને 20% રિટેલર, પ્રોબેબલ રિટેલરનું લિસ્ટ હોવું જોઈએ. તો ઇન્વિટેશન પણ એવું જ છે. કાલના એનબીઓપીમાં અગર તમે કન્ઝ્યુમરને ઇન્વાઇટ કરશો તો કોઈ કામનું નથી. અગર તમારી ગ્રુપ મીટિંગ પ્રોડક્ટ બેઝ થાય છે, સંવાદ, કોઈ એગ્રો સંવાદ યા હેલ્થ સંવાદ, તો એમાં તમારે એ લોકોને બેસાડવાના છે. હેલ્થ રિલેટેડ છે એને હેલ્થમાં, એગ્રી રિલેટેડ છે એને એગ્રીમાં. ઓલું તો અંધારામાં જઈને જ્યાં તીર મારીએ ત્યાં ટર્નઓવર આવે, નો પ્રોબ્લેમ, ટર્નઓવર આવશે જ, કારણ કે આપણી પ્રોડક્ટ બહુ સારી છે. પણ પરમેનન્ટ ટર્નઓવર ઊભું કરવું હોય, ઓટો સિસ્ટમમાં ટર્નઓવર ઊભું કરવું હોય, પેસિવ ઇન્કમ ઊભી કરવી હોય, તો આ સિસ્ટમનો ફાળો લાગશે ને લાગશે જ. વિધાઉટ સિસ્ટમ ઓટો પે આઉટ યા તો પેસિવ ઇન્કમ પોસિબલ નથી દોસ્તો. તો ઇન્વિટેશન તમારે શીખવું પડશે, ઇન્વિટેશન શીખવું પડશે. બીજું, ઇન્વિટેશન જ્યારે મોટા ભાગના લોકો શરૂઆત કરે છે, અપલાઈન ને ત્યાં લઈને જાઓ છો, તમારા નજીકના અપલાઈન ને મીટિંગ કરવા જાઓ છો, તો ત્યાં તમે વચ્ચેની કડી છો, માધ્યમ બનો કે ભાઈ તમને આ એગ્રીકલ્ચર વિશે માહિતી દેવા માટે હું લાવ્યો છું. જે મારા હેડ છે, XYZ સર છે, અને એ એગ્રીકલ્ચરનો એને આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, હજારો ખેડૂતોને એને ફાયદો અપાવ્યો છે. તો હું ઈચ્છું છું કે તમને પણ આ ફાયદો મળે, એટલા માટે હું તમારી પાસે લઈને આવ્યો છું. આટલું વચ્ચેની કડી બનતા. કારણ કે મોટા ભાગના લોકો ભૂલ શું કરે ખબર? અપલાઈન ને સામે જઈને પેલા ખેડૂત પાસે જઈને કે સાહેબ આને 100 વીઘા જમીન છે, બહુ મોટા ખેડૂત છે. અરે સાહેબ, અપલાઈન ને ખેતી નથી કરવાની. ત્યાં પ્રોબ્લેમ શું ક્રિએટ થાય છે ખબર છે? 100 વીઘા તમે બોલી જાઓ, ઓલો થોડું બોલવાનું હતું, બોલી નહીં શકે ખેતીવાડી વિશે, કારણ કે એને ખબર પડે આ તો મોટો ખેડૂત છે. તો હંમેશા તમારે જેની પાસેથી કન્વિન્સ કરાવવાના છે એને મોટા બનાવો. આ તમારે શીખવું પડશે. ઇન્વિટેશન દરમિયાન જ્યારે તમે 1-to-1 કરાવો છો ત્યારે, બરાબર? તો આ બિઝનેસમાં થર્ડ સ્ટેપ છે 1-to-1. આ 1-to-1 જાતે તમારે શીખવું પડશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ. આ 1-to-1 જે લોકો નથી શીખતા, જાતે 1-to-1 નથી કરતા, એ આ બિઝનેસમાં મોટી ઇન્કમ નહીં લઈ શકે દોસ્તો. હા, 15, 20, 25 હજાર તમે સિંગલ પ્રોડક્ટ એક ટૂથપેસ્ટ બતાવતા શીખી ગયા ને તો પણ કમાઈ શકશો, પણ મોટી ઇન્કમ કરો. કારણ કે 1-to-1 શું છે? તમારી સ્કિલ ડેવલપ કરી શકે છે, તમને તૈયાર કરી શકે છે. કારણ કે તમે 1-to-1 લોકો સામે જશો ત્યારે લોકો તમને પ્રશ્ન કરશે. આ પ્રશ્નનો જવાબ તમને નહીં આવડે ત્યારે તમે અપલાઈન પાસે કોલ કરીને પ્રશ્નનો જવાબ શીખશો. આ જ તમારી સફળતા છે દોસ્તો. શીખ્યા વગર દુનિયામાં કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ, કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી શીખ્યા વગર માણસ સક્સેસ થયો હોય દોસ્તો. તો જો તમારી શીખવાની ભાવના નહીં હોય તો પણ તમે અહીંયા મોટા પૈસા નહીં કમાઈ શકો. અગર તમે 1-to-1 જાતે કરતા થઈ ગયા તો ભલે તમને જેવું આવડે, હું નથી કહેતો તમે પરફેક્ટ તમારા અપલાઈન બતાવો એવું જ બતાવો, નહીં, પોસિબલ જ નથી. કેવું બતાવો છો કોઈ માયને નથી, કેવું બતાવો છો કોઈ માયને નથી દોસ્તો. આને સમજી લેજો. કેટલી વાર તમે 1-to-1 કરો છો, આ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે 1-to-1 નથી કરતા એનો મતલબ તમે તમારો બિઝનેસ નથી કરતા, તમે તમારા અપલાઈન નો બિઝનેસ કરો છો દોસ્તો. જી હા, આ શબ્દને સમજો.
કારણ કે જ્યાં સુધી મેં મારું 1 to 1 નહોતું લીધું, પહેલી વાર મારે મારું નામ જ બોલવાનું હતું, નામ ભૂલી ગયો હતો. આજે એનું શ્રેય, આજે હું કદાચ 1 નહીં 5 કલાક એક ધારું લેવું હોય સેશન તો લઈ શકું છું. એનું મુખ્ય કોઈ શ્રેય જતો હોય તો આ 1 to 1 ને જાય છે. દોસ્તો આજે મતલબ જે લોકો ડિગ્રી કરીને માર્કેટમાં આવે છે, ડિગ્રી કરીને શું કરે છે પહેલા, મતલબ કોઈ પણ ક્ષેત્રનો ડિગ્રી કરેલો, સિવિલ એન્જિનિયર હોય, ડોક્ટર હોય, વકીલ હોય, કોઈ પણ ને પકડી લો, શું કરે છે પહેલા? એક્સપિરિયન્સ કરે છે કે નથી કરતા? સેલેરી એની ક્યારે શરૂ થાય છે દોસ્તો? કોઈ પણ કંપનીમાં જ્યારે જાય છે એ જે એક્સપિરિયન્સ લેવા માટે, એની સેલેરી નથી હોતી એટલી, પણ એ એક્સપિરિયન્સ લઈને, સર્ટિફિકેટ લઈને નીકળે છે ને, પછી કોઈ સારી કંપની સારી પોસ્ટ આપે છે, હે ને? તો અહીંયા 1 to 1 છે ને દોસ્તો, આપણો એક્સપિરિયન્સ, એના માધ્યમથી જ મોટા પૈસા આવવાના છે. તો જેટલા લોકો 1 to 1 નથી કરતા દોસ્તો, તો આજે જ તમારી જાતને તમે સ્વીકારો કે નહીં, આ બિઝનેસમાં મારે સફળ થવું છે, તો 1 to 1 કરતા છે. 1 to 1 માં છે શું? પીપીટી ફાઇલ તો ઓલરેડી બધા જ લોકો પાસે છે, ના હોય તો એસપી પર મળે છે, લઈ લો. આ પીપીટી ફાઇલ ખોલીને પેજ બતાવીને ખાલી પ્રોડક્ટ બતાવવાની છે. હું નથી કહેતો બધાય સીધા પ્લાન બતાવવા માંડો 1 to 1 માં. હા, જે લોકો ડાયરેક્ટ સેલર કામ કરી રહ્યા છો એને 1 to 1 પ્લાન પણ બતાવવો જરૂરી છે. કારણ કે આ 1 to 1 માં જેટલું કન્વિન્સિંગ આવે છે, 1 to 1 માં જેટલું રિઝલ્ટ આવે છે, એટલું કદાચ હોમ મીટિંગ કે સેમિનારમાં નથી આવતું, એટલા પર્સેન્ટેજ. કારણ કે 1 to 1 માં અત્યારે આપણી પ્રોડક્ટ અને પ્લાનને લઈને કોઈ જાય તો હું ગેરંટી સાથે બોલી શકું 100% કન્વિન્સિંગ રેશિયો મળશે. આ 1 to 1 જે લોકો કરતા થયા છે, સમજો મારો પ્રશ્ન, જે લોકો નથી 1 to 1 કરતા, તો આજે જ શરૂઆત કરો. આ મીટિંગ પૂરી થાય, કદાચ બહાર જવાનો ડર લાગે તો તમે ઘરે જ તમારા ઘરવાળા સામે બેસી જાઓ કે ભાઈ હાલ મારે તને 1 to 1 બતાવવું છે. અરે કઈ કોઈ નથી તો અરીસા સામે બેસી, પ્રેક્ટિસ થી જ પરફેક્શન આવશે દોસ્તો. આ વસ્તુને સમજો. વિધાઉટ પ્રેક્ટિસ, ઘણા લોકો મને 15 વર્ષથી કહે છે સાહેબ હું પરફેક્ટ થાવ ને પછી બોલીશ. 15 વર્ષ થઈ ગયા, હજી પરફેક્ટ થયો નથી. બોલશો તો પરફેક્શન આવશે, પ્રેક્ટિસ કરશો તો પરફેક્શન આવશે. વિધાઉટ પ્રેક્ટિસ પરફેક્શન આવશે નહીં દોસ્તો. તો જેટલા લોકો 1 to 1 નથી લોકોને કન્વિન્સ કરવા જતા, 1 to 1 નથી કરતા, તો દોસ્તો આજથી શરૂ કરો. હા, જે લોકો ફૂલ ટાઈમ કામ કરો છો તો એટલી જ રોજના 10 1 to 1 થવા જોઈએ. જે લોકો પાર્ટ ટાઈમ કરો છો એટલી જ 2 થી 3 1 to 1 તમારા થવા જોઈએ. 2 કલાક અગર તમે નેટસપને નહીં આપો, અને આપણે જોઈએ છે લાખો રૂપિયા મહિને, 16,38,500, હે આપણું કેપિંગ લેવલ છે 15 દિવસના 8,19,250, મહિનાના 16,38,000. તો એ લોકોને પૂછીએ પૈસા તો કમાવા છે, 1 to 1 એમને ના ફાવે દોસ્તો. આ ઉત્તર દક્ષિણ છે. 1 to 1 કરશો તો પૈસા આવશે, નહીં કરો તો આઈ ડોન્ટ નો, મને નથી ખબર આવશે કે નહીં આવે. જેટલા લોકો 1 to 1 કરતા થયા છો એ લોકો એક સ્ટેપ આગળ વધો. હોમ મીટિંગ. હોમ મીટિંગમાં શું છે, તમારો સ્ટેજ પરફોર્મન્સ વધશે. કારણ કે 5-7 લોકોની વચ્ચે તમારે ઊભા થઈને બોલવાનું છે. તો ઊભા થઈને બોલવામાં તમારું બોડી લેંગ્વેજ સુધરશે, તમારું લેંગ્વેજ સુધરશે, બતાવો ચહેરાનો હાવભાવ તમને સુધરશે. અને તમે 1 to 1 માં 5 લોકો 10 લોકોને કવર કરતા 10 વાર તમારે બોલવું પડે છે. અહીંયા હોમ મીટિંગમાં 10 લોકોને બેસાડીને એક વાર બોલવામાં એ રિઝલ્ટ મળી શકે છે દોસ્તો. તો દરેક લોકોની, જેટલા જે ડાયરેક્ટ સેલર કામ કરો છો એટલી જ દિવસમાં એક હોમ મીટિંગ થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ, હે ને? ત્યાર પછી થર્ડ સ્ટેપ છે સેમિનાર. અહીંયા લોકો બહુ મોટી ભૂલ કરે છે. સેમિનાર તો અમને તો બધી ખબર જ છે, અમારે શું કામ બેસવાનું ભાઈ? અરે ખબર છે તો તમે સેમિનાર લેવા માંડો. અગર તમને ખબર જ છે તો સેમિનાર તમે લો. કારણ કે સેમિનાર એક એવું ટૂલ છે, કારણ કે આપણા બિઝનેસમાં જ્યારે લોકો પાસે આપણે સામેથી જઈએ છીએ તો લોકો નેગેટિવ આપે છે ને, નેગેટિવ આપે છે એટલે આપણું માઇન્ડ ડિમોટિવેટ થાય છે. તમે જો વિશી કવડે એનું ઝેર ઉતારવા માટે ઇન્જેક્શન છે, કૂતરું કવડે એના માટે છે, હેરું કવડે એના માટે ઇન્જેક્શન છે, પણ માણસ કવડે ને એનું ઝેર ઉતારવા માટે કોઈ દવા બની નથી, મેડિસિન બની નથી. તો એનું ઝેર ઉતારવા માટે સેમિનારમાં આવવું જોઈએ. કારણ કે વીકમાં આપણો દર મંગળવારે એનબીઓપી થાય છે, દર શનિવારે એનબીઓપી થાય છે. તો આમાં તમે બેસશો ને તો અલગ અલગ લીડરને સાંભળશો તો તમને જે લોકોએ નેગેટિવ આપ્યું છે, તમને ડિમોટિવેટ કર્યા છે, પાછા તમે મોટિવેટ થઈ જશો. પાછા આ વીક દરમિયાન ડિમોટિવેટ 1 to 1 કરવા જશો ને તો તમને ખબર પડશે કેવા કેવા ખોપડા મળે છે, હે ને? કેવી રીતે આપણને કાન પકડાવશે. તો એના સામે લડવા માટે સેમિનારમાં બેસવું બહુ જરૂરી છે. ફિઝિકલ સેમિનાર છે, સુરતની અંદર દર બુધવારે સાંજે થાય છે. તો સુરતમાં રહેતા લોકો
બુધવારે ફિઝિકલ સેમિનારમાં આવો. જે લોકોના એરિયામાં સેમિનાર નથી થતો એવા લોકોએ દર શનિવારે ને દર મંગળવારે આપણા 2 પ્રોગ્રામ થઈ રહ્યા છે. તો આમાં તમે અવશ્ય બેસો, જેથી કરીને તમે આ બિઝનેસમાં આજની તારીખમાં હરેક સેમિનારમાંથી મને કંઈ ને કંઈ નોલેજ મળે છે. કારણ કે ભલે મારી પાસે સેમિનારનો એક્સપિરિયન્સ છે, મારા લેવલનો છે, બાકીના લોકો નવું ઘણું બધું લઈને રોજ શીખવાડે છે. એટલે દરેક જગ્યાએથી શીખવાની ભાવના હોવી જોઈએ. હે ને? કઈ પણ પોઝિટિવ વસ્તુ મળે ને એને આપણા લાઈફમાં એપ્લાય કરવી જોઈએ. ગુરુ દત્તાત્રેય ભગવાનને કેટલા ઓળખો છો? એને કૂતરાને પણ ગુરુ બનાવ્યા હતા દોસ્તો. તો અહીંયા તો સારા વ્યક્તિ આપણને કઈ માર્ગદર્શન આપવા માટે આવે છે, તો એના સારા શબ્દોને એ જે શિષ્ય બનીને ગ્રહણ કરો ને. શું પ્રોબ્લેમ છે દોસ્તો? તો સેમિનારમાંથી મળશે, બરાબર છે. ત્યાર પછી જે ટૂલ, સૌથી અગત્યની જે કઈ આ બિઝનેસ કરવા માટેના ટૂલ લાગે છે, તો સૌથી પહેલા તો આપણી જે પ્રોડક્ટ બિઝનેસ છે, તો પ્રોડક્ટના પેમ્પલેટ આપણી પાસે હોવા જોઈએ. તમે જ્યારે 1-to-1 કરવા જાઓ છો અને પ્રોડક્ટના પેમ્પલેટ, પીપીટી ફાઇલ, રફ બુક, બોલપેન, બેગ, રફ ડાયરી અને વિથ પ્રોડક્ટ, જ્યારે યુદ્ધના મેદાનમાં લડવા જાય અને હાથમાં હથિયાર નથી, કોઈને તમે કહો અમારો નેચરામણનો ડબ્બો આવો આવે, શું સમજે આની વચ્ચે? પણ એની જગ્યાએ સામે નેચરામણનો ટીન હોય તો હે દીખતા એવો બીકતા. આપણે ક્યારેય પણ કોઈ વસ્તુ પરચેસ કરવા જઈએ છીએ, કપડા, સાડી કે ડ્રેસ, કંઈ પણ, કેટલી વાર જોઈએ છે, કેટલી વાર એને હાથ લગાવીએ છીએ, ફેરવી ઉઠલાવીને જોઈએ છે કે નથી જોતા? અગર દુકાનદારે કીધું હોય પોસ્ટર બતાવીને, ખાલી પોસ્ટર બતાવીને, અથવા તો વ્હાઈટ ટાકો બતાવીને આમાંથી તમારી સાડી બનશે, આમાંથી તમારો શર્ટ બનશે, લઈએ આપણે? નહીં લઈએ ને. તો અહીંયા જ્યારે તમે 1-to-1 કન્ઝ્યુમર પાસે જાવશો તો તમારી પાસે કઈ છે જ નહીં ટૂલ. જે પ્રોડક્ટનું તમારે રિટેલિંગ, જે કન્ઝ્યુમર ટાર્ગેટ ગ્રુપના કન્ઝ્યુમર પાસે ગયા છો, તો હું તો એમ કહું છું ફિઝિકલ પ્રોડક્ટ પણ તમારી સાથે હોવી જોઈએ દોસ્તો. નહીતર તમે તમારો સમય બગાડો છો. કેમ? કેમ કે હવે મને તમે આવ્યા ટૂથપેસ્ટ સમજાવવા, તમારી પાસે ટૂથપેસ્ટ નથી, હવે કન્વીન્સ બી થયો તો પાછા 2 દિવસ કેડે તમારે મને દેવા તો આવવાની ને. હવે વચ્ચે મારા ઘરે કોઈ કોલગેટ લઈ આવ્યા તો તમારી મહેનત ફેલ. હવે મેં એક ટૂથપેસ્ટ લીધી છે, હવે પર્સનલ કેરનું પેમ્પલેટ તમે મને આપ્યું છે, તો ટૂથપેસ્ટમાં મજા આવશે, તો બાકીની બધી પ્રોડક્ટ હું તમારી પાસે મંગાવીશ યાર, સાબુ છે, આ છે, તે છે, ફલાણું છે, પણ મને તમે કઈ આપશો જ નહીં તો. અને એમાંય તમારો નંબર મારેલો હોવો જોઈએ, પાછો સિક્કો બનાવેલો હોવો જોઈએ. તો આ ટૂલનો ઉપયોગ કરો દોસ્તો. ટૂલ તો ફરજિયાત જોઈએ. એન્ડ્રોઈડ મોબાઈલ, તમે એક રિઝલ્ટ, હું તો ખાલી એક 1-to-1 માં જ્યાં બી જાઉં છું ને, સાબુનો વિડીયો ખાલી બતાવું છું, કઈ સાબુ વિશે બોલતો નથી ને, તોય લોકો લઈ જશે. તો આ ટૂલનો ઉપયોગ કરો તમે, પણ એ પ્રોડક્ટ સાથે હોવી જોઈએ. દીખતા એવો બીકતા હે. તો ટૂલમાં દરેક જે જે કેટેગરીની પ્રોડક્ટમાં તમે કામ કરો છો એ પ્રોડક્ટના પેમ્પલેટ તમારી પાસે હોવા જોઈએ. અને પેમ્પલેટ તમે જો કલર પ્રિન્ટ, 100 રૂપિયામાં લગભગ 80-90 પેમ્પલેટ આવે છે. કદાચ એને ઝેરોક્સ કરાવવા જાવ તો ડબલ રૂપિયા થાય. તો તમે આ 500, 700, 1000 રૂપિયાનું તમારું મેન્ટેનન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ નહીં કહું. કારણ કે તમે પીપીટી ફાઇલ લીધી તો એ કઈ વારે વારે લેવાની નથી, એકવાર લેવાની છે. દુનિયાના દરેક ધંધામાં મેન્ટેનન્સ હોય કે ન હોય? એક સામાન્ય પાનનો ગલો ચડાવે છે તો પણ કેટલું મેન્ટેનન્સ, પેપર રોજ મંગાવે છે, બાકડા રાખે છે, ટીવી રાખે છે એની પાછળ, એને તો જોવાનું ન હોય. કોના માટે રાખે છે? બીડી જગાવવા માટે લાઇટર રાખે. આ બધું શું છે? આ ધંધાનું મેન્ટેનન્સ છે. અહીંયા અહીંયા આ મેન્ટેનન્સ છે ભાઈ. અને આ તમારે ખરીદવું પડશે. શું કામ? કેમ કે મોટા ભાઈ આપો તો અપલાઈન આપશે, એમાં નંબર અપલાઈન નો જશે. અને પેપર જે લઈ જાય છે એ વિચારશે ને કે આની પાસે કાગળ નથી, તો મારા હારે હું જોડાવું? શું કામ મારી હું કામ કરું? દોસ્તો, અહીંયા આ ટૂલનો ઉપયોગ ફરજિયાત કરવો જરૂરી છે, બરાબર છે. ત્યાર પછી ફોલોઅપ. આ ફોલોઅપ બંને ટાઈપનું છે. કન્ઝ્યુમર બેઝ પણ ફોલોઅપ જરૂરી છે અને રિટેલર બેઝ પણ ફોલોઅપ જરૂરી છે. કારણ કે મેજર કન્ઝ્યુમર શું બોલે છે? મારી પાસે પૈસા નથી. તો જે પ્રોડક્ટ લેવાના છે એને તમે પૈસા નથી એવું બોલવાનો મોકો જ નહીં મળે. કારણ કે ઓલરેડી ખર્ચ કરી રહ્યા છે માર્કેટમાં જઈને. કે ભાઈ આજ સમજો તમે કોઈના ઘરે ગયા તો શું ટૂથપેસ્ટ યુઝ નથી કરતા, તો એનું પ્રાઇસ, એની ટૂથપેસ્ટની ક્વોલિટી ને ક્વોન્ટિટી તમે બતાવશો તો પૈસા નથીનો પ્રશ્ન નહીં આવે. અને આપણા બિઝનેસમાં
ડાયરેક્ટ સેલર બનવા માટે તો પૈસાની જરૂર જ નથી, પણ એમ છતાં આવા 5-7 બહાના આવશે. આ એવી વસ્તુ છે, તમને કદાચ હું અત્યારે ગમે એટલા કહીશ ને તો તમારા મગજમાં નહીં ઘૂસે. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમે, મેં આગળ કીધું ને, 1-to-1 માર્કેટમાં ઉતરશો ને તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમે આરામથી શોધી શકશો. કારણ કે આ એવી વસ્તુ છે, કહેવાથી માણસના મગજમાં નથી આવતું, આ કરવાથી માણસના મગજમાં આવે છે. મને જયારે ફર્સ્ટ ટાઈમ સમજાવ્યું ત્યારે મને આમાં કઈ ટપો નહોતો પડ્યો કે ભાઈ લોકો આવા આવા પ્રશ્નો તમને કરશે. પણ જયારે હું 1-to-1 માર્કેટમાં ઉતર્યો ને ત્યારે મને ખબર પડી કે ભાઈ આવા પ્રશ્નો લોકો કરે છે, તેને જવાબ શું દેવો. લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો. અપલાઈન લાઈફ લાઈન છે ને આપણી પાસે. કોણ બને કે કરોડપતિમાં 4 લાઈફ લાઈન હતી, છતાંય કેટલાય કરોડપતિ બન્યા. તો અહીંયા તો લાઈફ લાઈન લાઈફ ટાઈમ છે દોસ્તો. આ લાઈફ લાઈનનો ઉપયોગ કરશો તો ગેરંટેડ અહીંયા તમે સફળ થઈ શકો છો. અમુક પ્રશ્નો તો હવે લોકો બોલતાય બંધ થઈ ગયા છે. સહેલો પ્રશ્ન, કંપની બંધ થઈ ગઈ તો હવે બોલતા બંધ થઈ ગયા છે, કારણ કે ભારતની 25 વર્ષથી હાલતી માત્ર એક જ કંપની છે. હવેથી એ પ્રશ્ન આવતા બંધ થઈ ગયા છે. અને એમ છતાંય તમને આવા પ્રશ્નો આવે છે ત્યારે મેં કીધું એમ લાઈફ લાઈનનો ઉપયોગ કરવો જરૂરી. યા તો જ્યારે ફૂલ ડે આપણી ટ્રેનિંગ હોય છે એમાં આ પ્રશ્નો ઉપર આપણે બહુ સારી રીતે આન્સર આપીએ છીએ. તો આવા જે પ્રશ્નો આવે છે તમને દોસ્તો, 1-to-1 કરવા જાવશો ત્યાં તો તમે તમારી ડાયરીમાં નોટ કરો અને આ પ્રશ્નોનો જવાબ તમારા અપલાઈન જોડેથી લો. અથવા તો આ ડાયરી તમે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે ત્યાં બેઠા બેઠા ડાયરેક્ટલી અપલાઈનને કોલ કરો, ભાઈ આ સાહેબનો આ પ્રશ્ન છે તો એનો શું જવાબ મારે આપવો. તો તરત તમને એનો આન્સર મળી જશે, તમારો પાકો થઈ જશે અને તમારા કન્ઝ્યુમરને પણ, તમે તમારા રિટેલરને પણ કન્વિન્સ કરી શકશો દોસ્તો. તો આ ફોલોઅપ પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોલોઅપ અલગ અલગ પ્રકારના હોય છે, કારણ કે જ્યારે તમે મીટિંગ પૂરી કરો છો ત્યારે શું કરો છો, સમજો તમે પ્રોડક્ટની માહિતી આપી દીધી, પછી તમારું ફોલોઅપ ઇમ્પોર્ટન્ટ છે. તમારે મીટિંગ દરમિયાન જે વ્યક્તિ 1-to-1 છે તો તરત ડાયરી પેન કાઢો. કઈ કઈ પ્રોડક્ટ આપણે રાખવી છે, 4-5 પ્રોડક્ટના નામ બોલી દો. તમને ખબર જ હોય, ભલે એક જ માંડ લે એમ છે તોય સાબુ, ટૂથપેસ્ટ, શેમ્પુ, એટલે ઓલાને શું થશે, ઝડપથી એને બોલવું પડશે, ભાઈ કાંઈ વાંધો નહીં, ટૂથપેસ્ટ આપી દો. હે ને, ટૂથપેસ્ટ લખી, સાબુ અમારો બહુ સારો છે. 2-4-5 પ્રોડક્ટ તો કેવી રીતે જાય એના ઘરમાં એ ટ્રાય તમારી હોવી જોઈએ. નહીતર આપણે પૂછશું નહીં તો સામેથી લોકો નહીં કહે. તો અહીંયા ફોલો પ્રોસેસ છે, બરાબર છે. તો રિટેલરમાં પણ એ જ વસ્તુ છે. માનો તમે ઇઝ રિટેલર પ્લાન બતાવ્યો છે તો શરૂઆત, ભાઈ તમે એને પ્રશ્ન કરશો, તમને પ્રોડક્ટ સારી લાગી, કઈ પ્રોડક્ટ સારી લાગી, બિઝનેસ પ્લાન સારો લાગ્યો, યા તો તમે સીધો પ્રશ્ન પૂછો, અમે તમને પ્રોડક્ટ અને પ્લાન બતાવ્યું, આમાંથી તમને શું સારું લાગ્યું. તો કોઈ કહેશે ના પ્રોડક્ટ બહુ સારી છે. બસ આ જ પ્રોડક્ટના માધ્યમથી ઘણા બધા લોકો કરોડપતિ બન્યા છે. ઢોલ વગાડવા માંડો. કોઈ કે ના પ્લાનમાં ઇન્કમ સારી છે, બસ આ જ પ્લાનના માધ્યમથી હજારો લોકો કરોડપતિ બન્યા, લાખપતિ બન્યા. મતલબ અહીંયા ફોલોપિંગ આ પ્રોસેસ શીખવી પડશે. અને 1-to-1 કે તમે ફિલ્ડમાં જશો ત્યારે જ શીખવા મળશે દોસ્તો. વિધાઉટ આના કોઈ કોર્સ નહીં થાય કે જેથી કરીને તમે ટ્યુશન ક્લાસમાં આવશો તો તમને આવડી જશે, નહીં. આ ડિગ્રી લઈને સેલેરી લેવાનું કામ નથી. અહીંયા આપણી કળાને ખીલવીને અનલિમિટેડ ઇન્કમ લેવાનું ખેલ છે. તો દોસ્તો આને સમજજો, આ બંને વસ્તુ ઉપર ફરક છે. તો ખાસ કરીને 4 બેઝિક્સ જેટલા વધારે તમે ગુમાવશો દોસ્તો, એવડો મોટો તમારો બિઝનેસ થશે. સમજો આ વસ્તુને. આજે 4 બેઝિક્સ, કારણ કે અહીંયા તમે એક વ્યક્તિએ 100 વ્યક્તિનું લિસ્ટ બનાવીને 1-to-1 શરૂ કર્યું, આવતીકાલે યાની કે મહિના, 2 મહિના કે 6 મહિનામાં તમારી નીચે 10 રિટેલર બન્યા. આ 10 રિટેલર 100 લોકોનું લિસ્ટ બનાવશે તો 1000 લોકો થયા. અને આ લોકો ખાલી એક 1-to-1 કરશે તો તમારા માટે 10 1-to-1 થયા દોસ્તો રોજના. ટાઈમ ઇઝ મની. વર્કિંગ કલાકો. જ્યારે તમે એકલા છો ત્યારે તમારી ઇન્કમ સરવાળામાં વધશે. તમારી એક નાની ટીમની શરૂઆત થશે, તમારી ઇન્કમ ગુણાકારમાં વધશે. અને જ્યારે તમારી ટીમના માધ્યમથી ટીમ આવશે ત્યારે તમે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે આગળ વધશો. આ વસ્તુને સમજવા લોજિક છે. ખાલી સરવાળો કરવો છે, એકલા ખાલી કામ કરો. અપલાઈન ને બોલાવો, અપલાઈન જોડે કામ કરાવો, મીટિંગ લગાવો, ટર્નઓવર લાવો, આ એકલા કામ થયા. પણ જો તમારે ગુણાકારમાં આવક કરવી છે તો તમારી ટીમ બને એના માટે આ સિસ્ટમનો ઉપયોગ કરો. અને આ સિસ્ટમનો ઉપયોગ તમારી ટીમને તમે કરાવતા થઈ ગયા દોસ્તો, ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબથી તમારી ઇન્કમમાં વધશે. બરાબર છે. તો આ 4 બેઝિક્સ દર સોમવારે આપણી મીટિંગ હોય છે.
આજ જે લોકો રહી ગયા છે, આવતા સોમવારે પાછું આપણે 4 બેઝિક્સ રાખશું દોસ્તો. તો બાકીના લોકો ત્યારે કદાચ આ 100 ની કેપેસિટી વાળું નહીં, ત્યારે 500 ની કેપેસિટી વાળું આપણે ઝૂમ યુઝ કરશું, જેથી કરીને વધુ લોકોને આપણે બેસાડી શક્યા છે. આજ જે લોકો રહી ગયા છે એને અને એના બાકીના લોકોને બેસવાનો મોકો મળશે. હવે રહી વાત આ 4 બેઝિકની સાથે સાથે જે પાથ ફાઇન્ડરનું એક ટૂલ છે, જેવી રીતે મેં હમણાં બિઝનેસ ડેવલપિંગ કરવા માટેના ટૂલની વાત કરી, પણ અહીંયા જે વાત કરી રહ્યો છું એ પાથ ફાઇન્ડર આપણો બિઝનેસ વધારવા માટે કયા કયા પાથ ફાઇન્ડરે કંપની આપણને ફાયદા આપ્યા છે દોસ્તો. તો એમાં સૌથી પહેલું છે ક્લબ નેટસપ સીએનઆર રિટેલ માટે. ક્લબ નેટસપ રિટેલર મતલબ જેટલા લોકો એ જે કન્ઝ્યુમર બેઝ કામ કરી રહ્યા છે એના માટે એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનો એક ટાર્ગેટ હતો. જે લોકો દર મહિને 30-30 હજારનું ટર્નઓવર નાખ્યું છે સેલ્ફ રીપર્ચેઝ પોતાના કન્ઝ્યુમર થી, એના માટે આ જૂન મહિનો 30,000 લાસ્ટ મંથ છે, જેના માટે ક્લબ નેટસપ રામોજી જવા માટેનો મોકો છે. 2 day 1 night. હા, જે લોકો 30,000 30 રેગ્યુલર નથી કરી, યા તો કોઈ વ્યક્તિ મે મહિનામાં જોઈનિંગ લીધું છે, જૂન મહિનામાં જોઈનિંગ લીધું છે કે આવતીકાલે જોઈનિંગ લેવાના છે, આના માટે પણ કંપનીએ ટાર્ગેટ આપ્યો તો 1,20,000. એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનું મળીને ટર્નઓવર, એક રેગ્યુલર વાળું ટર્નઓવર છે 30-30-30, તો એને 90 પૂરું કરવાનું છે. અગર જે લોકો રેગ્યુલર નથી કરી શક્યા એના માટે પણ રામોજી જવા માટે 1,20,000 ટર્નઓવર ટાર્ગેટ દોસ્તો છે. તો તમારા ટાર્ગેટને આ છેલ્લી સાયકલ, આજ ફર્સ્ટ સાયકલ પૂરી થઈ છે, આવતીકાલે નવી સાયકલ શરૂ થાય છે દોસ્તો. તો એના માટે તમારે ખાસ ધ્યાન ઉપર લેવાનું છે જે તમારા ટાર્ગેટમાં યા તો તમારા નીચેના રિટેલરના ટાર્ગેટને પૂરા કરવા માટે શું કરવું પડે, તો ખાસ એની ઉપર અમલ કરવાનું છે, બરાબર છે. એની સાથે સાથે દોસ્તો ક્લબ નેટસપ જે ટીમ બેઝ કામ કરી રહ્યા છે અને જે ફાસ્ટ ટ્રેકમાં નથી એવા લોકો માટે બે ટાઈપના ટાર્ગેટ છે. એક તો જેને મંથલી 50,000 યાની કે સ્ટાર કેટેગરીના વ્યક્તિ છે, સ્ટાર મતલબ પ્રો રિટેલર એન્ડ એબોવ સ્ટાર કેટેગરીના વ્યક્તિ છે, જે લોકો એપ્રિલ, મે અને જૂન 50,000 નું ટર્નઓવર કર્યું છે, ટીમ 1 ટીમ 2 એ લોકોને રામોજી જવાનો માટેનો મોકો છે. અથવા તો જે લોકો રેગ્યુલર મેન્ટેન નથી કર્યા, એમાં સુપરસ્ટાર ને છે 75,000, ઓપ્સ ક્લબ ને છે 1,00,000, 1,00,000, સિલ્વર ક્લબ ને છે 1,25,000, 1,25,000, ગોલ્ડ ક્લબ ને છે 1,50,000, 1,50,000, ડાયરેક્ટર ક્લબ ને છે 2,00,000, 2,00,000. એપ્રિલ, મે અને જૂન. પણ જે લોકો રેગ્યુલર મેન્ટેન નથી કરી શક્યા કોઈ કારણોસર, તો એવા લોકોનો ટાર્ગેટ છે કમ્યુનિટી ટાર્ગેટ સ્ટાર કેટેગરીના વ્યક્તિ એપ્રિલ, મે અને જૂન ટીમ 1 માં 2,00,000 નું ટર્નઓવર, ટીમ 2 માં 2,00,000 નું ટર્નઓવર 3 મહિનાની અંદર કરે છે, તો એ લોકો પણ રામોજી જવાના છે. ત્યાર પછી સુપરસ્ટાર છે, એ લોકો 3,00,000 કરશે, એ લોકો પણ રામોજી જવાના છે. એમ ઓપ્સ ક્લબ ને 4-4 લાખ છે, સિલ્વર ક્લબ ને 5-5 લાખ છે, ગોલ્ડ ક્લબ ને 6-6 લાખ છે અને ડાયરેક્ટર ક્લબ ને 2-2 લાખ છે. આ બધાની સાથે 6,000 3 મહિનાની મતલબ રેગ્યુલર કરે છે તો 2,000 ની સેલ્ફ રીપર્ચેઝ છે, કમ્યુનિટી છે તો 6,000 ની સેલ્ફ રીપર્ચેઝ પોતાનામાં છે. તો આ જે પાથ ફાઇન્ડરના બે પાઠ આપણે સમજ્યા, એની સાથે સાથે જેટલા લોકો ફાસ્ટ ટ્રેક મેન્ટેન કરી રહ્યા છે એને થાઈલેન્ડ માટેનો જે ટાર્ગેટ હતો, તો એ ટાર્ગેટ તમને આસાની, બધાને જે થાઈલેન્ડ કરવાના છે એને ખબર છે અને જેને ખબર નથી એ કરવાના નથી. સ્ટાર કેટેગરીના મતલબ ફાસ્ટ ટ્રેક એક્ઝિક્યુટિવ 1 જે લોકો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન 4-4 લાખનું ટર્નઓવર કરવાના છે, એ લોકો થાઈલેન્ડ જવાના છે. એની ઉપરના વ્યક્તિ 6-6 લાખ છે. મતલબ હર લેવલના ટાર્ગેટ જે થાઈલેન્ડ કરવાના છે એની પાસે ઓલરેડી છે, તો એની આપણે વિશેષ ચર્ચા નથી કરી. પણ હા, જી હા, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે યાની કે આગળ આ ટાર્ગેટમાં પણ કોઈ જગ્યાએ નથી, 30-30 માં પણ નથી, 50-50 માં પણ નથી, કોઈ ટાર્ગેટમાં નથી. એવા બધા જ લોકો માટે આ મહિને એક સ્પેશિયલ આપણી ટીમમાં એક ફૂલ ડે ટ્રેનિંગ ટાર્ગેટ, જૂન મહિનાનો ફૂલ ડે ની એક ટ્રેનિંગ આવતા મહિનામાં મળશે. હવે ફૂલ ડે ટ્રેનિંગ શા માટે કરવી જરૂરી છે? કારણ કે જુલાઈ આપણું નવું ક્વાર્ટર લોન્ચ થવાનું છે, જેમાં પાથ ફાઇન્ડર
નવા તરીકેથી આવશે તો એને સમજવા માટે અને એનો મેક્સિમમ લાભ લેવા માટે આ ફૂલ ડે ટ્રેનિંગ ટ્રેનિંગ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તમે જો ટ્રેનિંગ થી માણસ તૈયાર થાય છે એ 100%ની વાત છે. આતંકવાદી પણ ટ્રેનિંગ થી તૈયાર થાય છે. હે, જાનવરને પણ જો ટ્રેનિંગ આપવામાં આવે તો માણસ જેવું સલુક કરે છે, અને ટ્રેનિંગ વગરનો માણસ છે ને એ જાનવર જેવું સલુક કરે. એટલે ઘણી વાર આપણે લોકોને કહેવું પડે છે માણસ થા, માણસ થા. શું કામ કહીએ છે? ક્યાંક તો આપણને લાગતું હોય કે આ જાનવર જેવું સલુક કરે છે દોસ્તો. તો અહીંયા ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા દરેક લોકો, તમારી ટીમમાંથી મેક્સિમમ લોકોને આ ટ્રેનિંગમાં બેસાડવા માટે એક તમને ટાર્ગેટ આપવામાં આવે છે, જેથી કરીને તમે લોકોને બેસાડી શકો. આ સ્પેશિયલ ફોર જૂન મહિનાનો ટાર્ગેટ છે. આને આગલા ટાર્ગેટ સાથે કોઈ લેવા દેવા નથી. આગલા ટાર્ગેટ છે એ કંપનીના ક્લબ નેટસપ કે કંપનીના થાઈલેન્ડ માટે છે, કંપનીના રામોજી માટે છે. આ સ્પેશિયલ ફોર આપણી ટીમની આ ઓફર છે, ઓનલી આપણા ટીમ માટે છે. આ ટ્રેનિંગ બે જગ્યાએ થશે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ એક જગ્યાએ થશે, બાકી સુરતમાં થવાની છે. બાકીના કનેક્ટેડ જે લોકો છે, જોઈએ ક્યાં સંખ્યા, મતલબ મિનિમમ 30-35 લોકો, 40 લોકોની સંખ્યા જે થશે ત્યાં અલગ સેન્ટરમાં પણ આપણે ટ્રેનિંગ કરશું. તો તમારે અચીવ કરાવવાના છે, જેથી કરીને તમારા સેન્ટરમાં પણ આ ટ્રેનિંગ થશે. આ ફૂલ ડે ટ્રેનિંગ હશે, તેમાં ન્યૂ ક્લબ નેટસપ લોન્ચિંગ હશે, સિસ્ટમ સારી રીતે સમજાવવામાં આવશે, અને એના ગોલ સેટિંગ કરવામાં પણ ત્યાં આવશે. બરાબર છે? તો સ્ટાર કેટેગરીના વ્યક્તિ છે. પેલા જે ટીમ બેઝ ટાર્ગેટ છે હું તમને બતાવી દઉં કે જે લોકો સ્ટાર કેટેગરીના વ્યક્તિ છે, જૂન મહિનાની બંને સાયકલ મળીને ટીમ 1 માં 50,000 નું ટર્નઓવર, ટીમ 2 માં 50,000 નું ટર્નઓવર. ટીમ 1 માં, ટીમ 2 માં 50,000 નું ટર્નઓવર છે. બરાબર છે? સુપરસ્ટાર કેટેગરીના વ્યક્તિ છે, ટીમ 1 માં 75,000, ટીમ 2 માં 75,000, અને ઓપ્સ ક્લબના ટાર્ગેટ છે. ઓપ્સ ક્લબના ટાર્ગેટ છે જેને 1 લાખ, 1 લાખ ટીમ 1, ટીમ 2 માં છે. આ કોનું છે? સ્પેશિયલ બેઝ ટીમ બેઝ કામ કરતા વ્યક્તિ, ટીમ બેઝ કામ કરતા વ્યક્તિ માટેનો આ ટાર્ગેટ છે. તો આ ટાર્ગેટ સ્ટાર, સુપરસ્ટાર, ઓપ્સ ક્લબ અને એવો બધા લોકો માટે લાગશે. બરાબર છે? તો હવે આ ટાર્ગેટ થી એને શું મળવાનું છે? મેં કીધું એમ ફૂલ ડે ટ્રેનિંગ તો મળશે. હવે આ જૂના ટાર્ગેટ સાથે તમારો ટાર્ગેટ કનેક્ટ થતો હશે તો એ ટૂર છે એ પણ તમને મળશે દોસ્તો. તો ફૂલ ડે ટ્રેનિંગમાં બેસાડવા માટે હવે તમારા આ ટાર્ગેટ શા માટે પૂરો કરવો? કારણ કે જુલાઈ મહિનામાં જે ક્લબ નેટસપ ફાસ્ટ ટ્રેક જે સિસ્ટમ આવી રહી છે, એમાં કંપની બહુ મોટો ફાયદો કરી રહી છે. મતલબ ફાયદો કરે છે તો એનો મતલબ એ છે એનો ટાર્ગેટ પણ હશે. તો તમારો અગર ઇઝીલી ફાસ્ટ ટ્રેક જુલાઈ મહિનામાં એન્ટ્રી થાય, એના માટે આ કમ્પલ્સન, આ જરૂરી છે તમારો ટાર્ગેટ પૂરો કરવો દોસ્તો. જી હા, તમે જેટલા ફાસ્ટ ટ્રેકના વ્યક્તિ મને સાંભળી રહ્યા છો, તો આ ટાર્ગેટ તમારો જરૂરી છે. બરાબર? હવે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે ફૂલ ડે રિટેલર ટાર્ગેટ કેવો છે? તો બહુ ઈઝી છે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ, અથવા કાલે કોઈ લોગિન કરે છે, અથવા સાયકલના છેલ્લા દિવસે કોઈ લોગિન કરે છે, સેલ્ફ કન્ઝ્યુમર થી ખાલી રિસીટ વેલ્યુ 20,000 નું ટર્નઓવર લાગે, ખાલી 20,000 નું. આને પણ આપણે ટ્રેન કરશું. તો દોસ્તો અહીંયા આપણી ટીમમાં સૌથી વધારે રિક્રુટમેન્ટ અત્યારે થઈ રહ્યા છે. તો આ રિક્રુટમેન્ટને લાભ લેવા માટે, એને વધારવા માટે, રિક્રુટમેન્ટ કરીને આ ટ્રેનિંગમાં નાખવા માટે અહીંયા તમારા માટે એક મોકો છે દરેક લોકો માટે કે તમારી ટીમ સેટ કરવી છે. તો દોસ્તો આ ટ્રેનિંગનો ફાયદો લો. અગર આમાં તમે જો સક્સેસફુલ, આપણે સારા વધારે લોકો અચીવ કરશું, તો દર મહિને આપણે કંઈ ને કંઈ આવું રાખશું, જેથી કરીને નવા લોકો આવીને એક સિસ્ટમનો પાર્ટ બને, નવા લોકો આવીને એક સિસ્ટમનો પાર્ટ બને. તો તમારી ટીમ સેટ કરવા માટે ખાલી 1 ક્વાર્ટર થી લઈને 1 ફેઝ ઇનફ થઈ જશે દોસ્તો. તો એ દરેક જેટલા ડાયરેક્ટ સેલર મને સાંભળી રહ્યા છો, જેટલા ડાયરેક્ટ સેલર આજની મીટિંગમાં પ્રેઝન્ટ છો, તમારો આ ટાર્ગેટ મેક્સિમમ લોકો 20 નું ટાર્ગેટ ટર્નઓવર પૂરું કરીને આપણી ફૂલ ડે ટ્રેનિંગમાં બેસાડવા, આ બહુ જરૂરી છે. અને જો આ તમે કરી ગયા ને દોસ્તો, તો ટીમ સેટ કરતા વાર ને, કેમ કે આ જ્યાં 20-20 વાળા ત્યાં આવશે, એની સામે ન્યૂ ક્લબ નેટસપ આપણે લોન્ચ કરશું દોસ્તો. હવે એને જુલાઈ મહિનામાં એના ક્લબ નેટસપનો ટાર્ગેટ પકડી લીધો, વાત ખતમ. તમે વિચારો, તમારી ટીમ ઇઝી સેટ થશે, અને જેવો એ ટાર્ગેટ પૂરો કરશે, પાછી એને ફૂલ ડે ટ્રેનિંગ કઈ ને કઈ આપશું. તો અહીંયા ટ્રેનિંગ ટુ ટ્રેનિંગ તમારી સંખ્યા ટીમમાં કેવી રીતે વધે દોસ્તો? અગર જો આ શીખી ગયા અને આ કરી ગયા, તો દોસ્તો ઇઝીલી અહીંયા આગળ વધી શકશો. તો આ કરવા માટે આપણા માટે આ એક સાયકલ વધી છે. મતલબ ગઈ સાયકલનું ટર્નઓવર આમાં ગણાશે, નો પ્રોબ્લેમ. પહેલી સાયકલમાં આપણું જે ટર્નઓવર આવ્યું છે એ આમાં ગણાશે, દરેક ટાર્ગેટમાં ગણાશે. પણ આ એક સાયકલ દોસ્તો, સીઝન પણ ફૂલ ચાલુ થઈ ગઈ છે અને બધી જગ્યાએ વરસાદ સારા છે. તો દોસ્તો આ એક સાયકલ,
આગળ પાછળ આજુબાજુમાં જોયા વગર તમારો ટાર્ગેટ બનાવો, તમારી ટીમમાંથી મેક્સિમમ લોકો આ ટાર્ગેટ અચીવ કરે. કારણ કે આપણી પાસે રિટેલર બહુ બધા છે, કોઈ 2,000, 5,000, 10,000 નું ટર્નઓવર આપે છે, તો એને એક અહીંયા 20,000 સુધી લઈને જઈએ. તો અહીંયા દરેક લોકોએ મેપિંગ ટુ મેપિંગ તમારી ટીમમાં સિલેક્ટ કરો, 20માં કોણ આવી શકે છે, 20માં કોણ આવી શકે છે. તમારા ટાર્ગેટ, દાખલા તરીકે અહીંયા કોઈ સ્ટાર બેઠો છે, એના વર્કિંગમાંથી 2 લોકોને કરાવે, 40,000 તો થઈ ગયું, એનો 50,000 નો ટાર્ગેટ છે, તો 10 તો છૂટક ક્યાંક ને ક્યાંક ટર્નઓવર એનું આવવાનું છે. તો દોસ્તો એ તમારા ટાર્ગેટ સાથે કનેક્ટ કરીને નીચેથી અચીવમેન્ટ ઉપર ફોકસ કરો, તો ગેરંટેડ તમે અહીંયા અચીવ કરીને મોટી ટીમ અને સક્સેસફુલ અને હેલ્ધી ટીમ બનાવી શકશો દોસ્તો. જી હા, તો આજનું જે મારો કહેવાનો મતલબ હતો, મેક્સિમમ લોકોને સિસ્ટમ સાથે કનેક્ટ કરો અને આપણી જે સફળ સિસ્ટમ બને છે એની સાથે કનેક્ટ કરો દોસ્તો. અને દરેક લોકોને મારે એક મેસેજ આપો, કેમ કે આજે અહીં બેઠેલા દરેક લોકો ખુદ પર ભરોસો કરતા શીખો, તમારા પર વિશ્વાસ કરતા શીખો, તમે કરી શકો છો એના પર વિશ્વાસ કરતા શીખો. તો દોસ્તો ગેરંટી થશે, સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહીં દોસ્તો. સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહીં દોસ્તો. તો એ લાસ્ટ મેસેજ, જો અગર તમે તમારું ભલું કરવા માંગતા હોય દોસ્તો, તો એક મેં કીધું એમ ખુદ પર ભરોસો કરો. नास्तिक वो नहीं होता जो खुदा को नहीं मानता, नास्तिक वो नहीं होता जो भगवान को नहीं मानता, नास्तिक वो होता है खुद को नहीं मानता दोस्तों. તો અહીંયા આવેલા દરેક લોકો આ બિઝનેસમાં જલ્દીથી જલ્દી આ સિસ્ટમને પકડો અને સફળ થાઓ. અહીંયા આવેલા દરેક લોકો નેટસપમાં કરોડપતિ બને એવી શુભકામના સાથે અહીંયા મારી સ્પીચ ખતમ કરું છું. ફરીથી બોલાવું છું ઇરફાન, બેક ટુ માય હોસ્ટ ઇરફાન પટની. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. તો ભેસાણે સર માટે એક જબરદસ્ત તાળી થઈ જાય. ખૂબ જ એટલી જબરદસ્ત